નમસ્કાર મિત્રો, ગુજરાતીમાં એક બહુ સરસ કવિતા છે કે સ્વપ્ન એનું એ જ પરંતુ નવેસરથી એની મરામત કરી છે. સિલક બદલી ગઈ છે આ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે. મિત્રો, આ કવિતા કહેવા પાછળનું તાત્પર્ય માત્ર એટલું જ હતું કે હાલમાં ઘણા બધા પેરેન્ટ્સે, ઘણા બધા સ્ટુડન્ટ્સે અને બધાને ઘણા બધા પ્રશ્નો છે. કેનેડામાં ઘણા બધા રૂલ્સ બદલાઈ રહ્યા છે. શું આવનારા વર્ષોમાં કેનેડામાં અભ્યાસ કરવા માટે જવું જોઈએ કે ના જવું જોઈએ? મીડિયા પર, સોશિયલ મીડિયા પર ઘણી બધી ખબરો તમારા સુધી પહોંચતી હોય છે. તો આ ખબરના નિરાકરણ માટે આ પૂર્વે પણ અમે એક પોડકાસ્ટ કર્યું હતું, જેમાં જે અભ્યાસ કરી રહ્યા છે કેનેડામાં એવા વિદ્યાર્થીનીઓના વ્યૂ તમારી સામે રાખવાનો અમે પ્રયત્ન કર્યો હતો. આજે પોડકાસ્ટ થોડું અલગ છે, થોડું જુદું છે. આજે આપણી સાથે છે સાક્ષી શાહ, કે જે હવે કેનેડા જઈ રહ્યા છે. તો એમને આપણે ઘણા બધા સવાલો કરીશું અને આપણે જાણીશું કે શા માટે કેનેડા હાલમાં એક પ્રિફર્ડ ડેસ્ટિનેશન છે સ્ટુડન્ટ્સ માટે. સો સાક્ષી, ખૂબ જ સ્વાગત છે તમારું આ ખાસ વિશેષ પોડકાસ્ટમાં. તો સૌથી પહેલો સવાલ કે કેનેડા શા માટે? એકચ્યુઅલી મારું કન્ટ્રી પ્રેફરન્સ પહેલાં યુકે હતું, ઓકે, બટ દેન એ મેં ચેન્જ કર્યું. એના પાછળ પણ ઘણા બધા રીઝન્સ છે. લાઈક મેં તો વિચારી લીધું હતું કે હું યુકે જઈશ તો આ યુનિવર્સિટીમાં સ્ટડી કરવાની છું, આ કોર્સ કરવાની છું. બટ પછી મારી મમ્મી મને કીધા કરે કે તું યુકેના જગ્યાએ કેનેડા જા. એન્ડ એક દિવસ એવું થયું કે હું મમ્મીના જોડે ગઈ હતી મહાલક્ષ્મી મંદિરમાં, અને ત્યાં મારા એક રિલેટિવ આવ્યા. એમના સન પોતે ત્યાં કેનેડાના સિટીઝન થઈ ગયા છે હવે. ઓકે, સો એમને મને એવું કીધું કે તું કેનેડા જા, કેનેડા સારું છે. સો અને તે મંદિરે એમને જે આ વસ્તુ મને કીધી તો મને એવું થયું કે કદાચ ભગવાને મને આ વસ્તુ ઇન્ડિકેટ કરાવી રહ્યા છે કે તું કેનેડા જા. ઓકે, સો મેં કન્ટ્રી પ્રેફરન્સ પછી આમ મતલબ ચેન્જ કર્યું. એન્ડ જો કે મમ્મીની જ ઈચ્છા હતી કે તું કેનેડા જા, તો મેં એ વસ્તુ ઉપર મતલબ આગળ વધી અને અહીંયા હું કાઉન્સલર્સને મળી. સો એ લોકોએ મને પ્રોપરલી મસ્ત ગાઈડ કર્યું. સો આઈ એમ હેપી દેટ આઈ સિલેક્ટેડ કેનેડા. મારા વિઝા આવી ગયા. તો બે સવાલ છે અહીંયા. સૌથી પહેલા, યુકે જવાનું તમારું જે ડિસિઝન હતું એ કયા પરિબળોના આધારે હતું? અને હાલમાં તમે જ્યારે કેનેડા જઈ રહ્યા છો, કેનેડાના ઇનફેક્ટ તમારા વિઝા પણ આવી ગયા છે, તો એ કયા પરિબળો હતા કે જેને યુકે માંથી કેનેડા તરફ જવા માટે? એક તો તમે કીધું કે આ મંદિરમાંથી એ થયું, પણ એના પછી પણ આ એક પરિબળ હોઈ શકે. પણ બાકી, કારણ કે આપણે એવું ડિસિઝન લેવા જઈ રહ્યા છે કે જેમાં આપણા પેરેન્ટ્સની લાઈફ ટાઈમ સેવિંગ ઇન્વોલ્વ હોય છે, તો એવા કયા પરિબળ છે કે જેને તમને આ જે ડિસિઝન તમારા મમ્મીનું હતું એને વેલિડેટ કરવામાં મદદ કરી? સો બેઝિકલી મેં ઈચ્છતી હતી કે હું ક્લાઇમેટોલોજિસ્ટ બનું. એન્ડ તઈ મતલબ યુકે પણ જાઉં તો ક્લાઇમેટ સ્ટડી કરવા માટે જાઉં. એન્ડ મારું બેકગ્રાઉન્ડ અગર હું કહું તો મેં બેચલર્સ કર્યું છે જ્યોગ્રાફીમાં. તો જ્યોગ્રાફીને લાગતી ફિલ્ડ જ છે ક્લાઇમેટોલોજી. બટ હવે મેં અહીંયા જ્યારે મારા કાઉન્સિલરને પહેલી વખત મળી તો એ લોકોએ મને ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ્સ કીધા કે જે કેનેડા માટે મતલબ મને એવું થયું કે હા ભાઈ, કેનેડા જવા જેવું છે. લાઈક હું વિધિન ફ્યુ યર્સ હું તેની PR થઈ જઈશ. ઓકે, લાઈક મને PR મળી જશે થોડાક જ વર્ષોમાં. એન્ડ મને એવા કોર્સીસ પણ મળ્યા જે મારી ફિલ્ડ રિલેટેડ છે. એન્ડ ત્યાં જઈને મને આગળ સ્કોપ મળવાનો છે. તો મેં એ વસ્તુ પર પણ રિસર્ચ કરી કે મને કયા કયા કોર્સ મારા માટે સ્યુટેબલ છે. તો એમાંથી મને એક આ કોર્સ ગમ્યો હતો કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ એન્ડ એસેસમેન્ટ. સો આઈ બી વર્કિંગ ઇન દેટ એન્વાયરમેન્ટલ ફિલ્ડ, જે અત્યારે એક બૂમિંગ કોર્સ છે. લાઈક અત્યારના સ્ટુડન્ટ્સ જેને પણ એન્વાયરમેન્ટનું બેકગ્રાઉન્ડ હશે, નહીં તો જ્યોગ્રાફીનું બેકગ્રાઉન્ડ હશે, એ લોકો આ ફિલ્ડ લેશે. એન્ડ મને આ કોર્સ ગમ્યો તો મેં અપ્લાય કર્યું મલ્ટિપલ કોલેજીસમાં. એન્ડ એમાંથી એક અલ્ગોન્ક્વિન કોલેજ હતી. સો અલ્ગોન્ક્વિન કોલેજમાં મેં ફર્સ્ટ ડે અપ્લાય કર્યું, બીજા દિવસે મારી પાસે એનો ઓફર લેટર હતો. તો મેં એમાં જ પછી આગળ મેં વધી. બિકોઝ ઇવન અલ્ગોન્ક્વિન કોલેજ પણ બહુ સારી છે, એની પણ મેં રિસર્ચ કરી એન્ડ મને ગમ્યું. સો એ રિસર્ચ પણ હોય છે, સ્ટુડન્ટ્સને રિસર્ચ પણ કરવી પડે પોતે
કે મતલબ કયા કયા સારા પોઈન્ટ્સ છે, તો એ જવાના ફાયદા શું છે. તો એ મેં પણ રિસર્ચ કર્યા, અને મારા કાઉન્સિલર્સે પણ મને બહુ સારી રીતના ગાઈડ કરી કે જો 2 યર્સની સ્ટડી પછી 3 યર્સના વર્ક પરમિટ મળશે, એન્ડ ઇન બિટવીન અગર ફિલ્ડ જોબ મને મળી જતી હોય છે તો પીઆરના પણ મારા પાસે ચાન્સીસ છે. એન્ડ કેનેડા જે કન્ટ્રી છે એ અગર સ્ટુડન્ટ્સને સેટલ થવું હોય તો એની માટે બહુ સારી છે. તો સેટલમેન્ટ અને પીઆર Yeah. આ બહુ મહત્વના પરિબળ રહ્યા કે હા. જેથી તમે કેનેડા તરફ ઇન્ક્લાઇનેશન તમારું થોડું વધી ગયું. વધી ગયું. યા ગ્રેટ. હવે આપણે વાત કરીએ કે કેનેડા જવાનું તમે નક્કી કર્યું કે યુકે જવાનું નક્કી કર્યું, હા. તો કાનન વિશે તમે કેવી રીતે સાંભળ્યું હતું કે અને કાનન માં તમે કેવી રીતે આવ્યા અને કાનન So- સાથેનો અનુભવ કેવો રહ્યો? ઓકે, એકચ્યુઅલી કાનન માટે મતલબ મેં સાંભળ્યું હતું હા. કે કાનન બહુ મોટી વિઝા કન્સલ્ટન્સી છે. એન્ડ મારો એક ફ્રેન્ડ જે મારા જોડે જ હતો, એને પણ બેચલર્સ કર્યું, વી વર ધ ક્લાસમેટ્સ, ઓકે, બેચમેટ્સ હતા. ઓકે. એન્ડ એને કાનન થ્રુ પ્રોસેસ કરાવી, અને એને મને કીધું કે તું ખાલી કાનન જ જજે, કે તને વિઝા જોઈતા હોય તો ખાલી કાનન જ જજે. એન્ડ બિકોઝ લિટરલી એને મને એવું કીધું કે અહીંયા એસઓપી ટીમ બહુ સારી હોય છે, જે એસઓપી લખીને આપે છે, એન્ડ જે ફાઇલિંગ પ્રોસેસ હોય છે એ પણ એ લોકો બહુ સ્મૂથલી અહીંયા કરી આપે છે. ઓકે, તો હવે આમાં પણ એક બિહાઇન્ડ ધ સ્ટોરી છે. લાઈક આ વસ્તુ તો એક હતી કે હા. મને એક રેફરન્સ મળ્યો મારા ફ્રેન્ડ થ્રુ, હમ. બિકોઝ એને કરાવ્યું હતું. એન્ડ બીજી વસ્તુ એ કે હું અહીંયા માસ્ટર્સ મેં મારું ચાલુ કરી દીધું હતું. ઓકે. સો હું માસ્ટર્સ કરી પણ રહી હતી જોગ્રાફીમાં, એન્ડ ફર્સ્ટ સેમેસ્ટર મેં કર્યું અહીંયા. એન્ડ દેન મેં જોડે જોડે પાર્ટ ટાઈમ ક્લાસીસમાં ભણાવવા માટે જતી હતી. સો એઝ અ ટીચર આઈ વોઝ અ પાર્ટ ઓફ જાગૃતિ ક્લાસીસ. અને ત્યાંના જે સર હતા, જે ઓનર છે જાગૃતિ ક્લાસીસના, એ પાર્ટનર્ડ ઇન્સ્ટિટ્યૂટ છે કાનન જોડે, એમનું Okay. ટાઈપ છે. ઓકે, તો એમને મને સજેસ્ટ કર્યું કે હું અહીંયા એક મેમને ઓળખું છું, તો તું એમને મળ. ઓકે, તારી ઈચ્છા છે કે સ્ટડી અબ્રોડ, ઓકે, મતલબ બહાર જઈને ભણવાની તારી ઈચ્છા છે, તો એ ઈચ્છા તું મતલબ અહીંયા જા અને એક વખત જો હમ. કેવું છે. તો મેં જસ્ટ લાઈક તમે પ્રી ડિપાર્ચરમાં કીધું હતું કે એક હોપ હોય છે. Exactly. ઓકે, સો લાઈક મેં પણ અહીંયા એક હોપથી આવી હતી, અને સ્ટુડન્ટ વિઝા ફેરના દિવસે જ આવી હતી. સો Okay. હા, એન્ડ અહીંયા હું મારી મમ્મી જોડે આવી, અને મમ્મીને બહુ ગમ્યું. Okay. કારણ કે સૌથી પહેલાં અમે કાઉન્સેલિંગ લીધી, યુકે ડિપાર્ટમેન્ટમાં ગઈ હતી, યુએસએ ડિપાર્ટમેન્ટમાં ગઈ હતી કાઉન્સેલિંગ લેવા, કેનેડામાં પણ ગઈ હતી. એન્ડ પછી મને અહીંયા મતલબ બહુ ગમ્યું. મમ્મીએ કીધું કે તું એક વખત જોઈન કર, આયલ્સ અહીંયાથી શીખવાનું ચાલુ તો કર, હમ. આગળનું પછી વિચારીશું. ઓકે, અને જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફ્યુચરનું વિચારીને અત્યારે પ્રેઝન્ટમાં બહુ લોડ લેવો એના કરતાં બેટર છે કે એ વસ્તુને છોડી દો. હમ. તો ફ્લો જોડે હું આગળ વધતી ગઈ. એન્ડ કાનન જોડે મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. સો મને બીજા કોઈનું ખબર નહીં, બટ મારો એક્સપિરિયન્સ કાનન જોડે પર્ટિક્યુલરલી બહુ પોઝિટિવ રહ્યો છે. સો